ભારતને 2029ના વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આયોજક દેશ તરીકે પસંદ કરવામાં આવ્યો। ભારતને 2029ના વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આયોજક દેશ તરીકે પસંદ કરવામાં આવ્યો। ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર શહેરો મિજબાન રહેશે। આ નિર્ણય બર્મિંગહામ, યુએસએમાં થયેલી પ્રસ્તુતિ પછી લેવામાં આવ્યો હતો, જેમાં ભારતની મજબૂત રમતગમત અને લોજિસ્ટિક્સ ક્ષમતાઓને રજૂ કરવામાં આવી હતી। આ પહેલથી ભારત એશિયામાં ગેમ્સનું આયોજન કરનારો પ્રથમ દેશ બન્યો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં આ ગેમ્સનું આયોજન કરનારો પહેલો દેશ બન્યો છે। આ ગેમ્સમાં 70થી વધુ દેશોના 10,000થી વધુ પોલીસ, ફાયર ફાઇટર, કસ્ટમ્સ અને કરેક્શનલ સર્વિસના કર્મચારીઓ ભાગ લેશે। વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 1985થી આયોજિત એક દ્વિવાર્ષિક ઇવેન્ટ છે, જે વિશ્વના સૌથી મોટા મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટોમાંનું એક છે। ગુજરાત માટે આ ગેમ્સ એક મહત્વપૂર્ણ મંચ છે, જે રાજ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરશે। ગુજરાત સરકારે આ ગેમ્સ માટે પહેલાથી જ 15થી વધુ રમતગમત સ્થળો તૈયાર કર્યા છે। 2022ના 36માં નેશનલ ગેમ્સના સફળ આયોજન પર આધાર રાખી આ ઇવેન્ટને વિશ્વસ્તરીય બનાવવાની તૈયારી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જીતને ગુજરાત માટે ગૌરવનો ક્ષણ ગણાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દ્રષ્ટિ અને નેતૃત્વને આ સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું। આ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાથી ન માત્ર રાજ્યની રમતગમતની ઇમેજ વધશે, પણ આર્થિક સ્થાનિક અર્થતંત્રને પણ મોટો લાભ મળશે। આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, મુલાકાતીઓના આગમનથી પ્રવાસન અને રોકાણમાં વધારો થશે। આ સાથે સાથે વિવિધ દેશોના પ્રથમ પ્રતિસાદકોએ એકત્ર થઈ સાંસ્કૃતિક અને વ્યાવસાયિક સહયોગ વધારવાનો અવસર મળશે। It is my great honor to announce the host city for the 2029 World Police and Fire Games. The 2029 host city will be Ahmedabad, India.